નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. હારીજ તાલુકાના ખાખડી ગામની પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં સડો અને જીવાત જોવા મળી. ગરીબ માતા પિતાઓ તેમના બાળકોને સરકારી શાળાઓમાં એટલા માટે મોકલતા હોય છે કે શિક્ષણ સાથે એક ટંકનું ભોજન મળી રહે, પણ મધ્યાહન ભોજનમાં જે અનાજ આપવામાં આવી રહ્યું છે તે ચોખ્ખું હોય તેવી કલ્પના કેવી રીતે કરી શકાય? મળતી વિગતો અનુસાર હારીજ તાલુકાના ખાખડી ગામે પ્રાથમિક શાળામાં ખોરાકમાંથી જીવાત તેમજ જીવડા જોવા મળી રહ્યા છે આ વિડીયોની અંદર. અને ત્યાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓનું પણ એવું કહેવાનું થાય છે કે હવે અમે પ્રાથમિક શાળામાં જમતા નથી. નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આમ છતાં કોઈ પણ જાતના સરકારશ્રી તરફથી પગલાં ભરવામાં આવશે કે નહીં તે હવે જોવું રહ્યું. છેવટે ખાખડી ગામે પ્રાથમિક શાળાની અંદર વાલીઓ અને પ્રતિષ્ઠિત લોકો દ્વારા તપાસ કરતા ખાવાના ખોરાકમાં જીવાત તેમજ જીવડા જોતા સંચાલકોને ફરિયાદ કરતા સંચાલકોની મનમાની આવી સામે. હવે આવા લોકોને શું સજા થશે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર અમિત જોશી, ઈડર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.